સુરતમાં કથિત મારામારીની ઘટનામાં 5 નેતા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાના સમર્થન સામે આવ્યા છે। ધાર્મિક માલવિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે એક ચોક્કસ ટોળકી દ્વારા અલ્પેશ કથિરિયા અને તેમની ટીમને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ ટોળકી પતંગ ખરીદવાને બહાને આવી હતી અને પૂર્વ આયોજિત કાવતરું રચીને ત્યાં બબાલ ઉભી કરી હતી। ધાર્મિક માલવિયાએ વધુમાં જણાવ્યું કે જે લોકોએ આક્ષેપો કર્યા છે તે પોતે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે। 13 તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે। સ્પષ્ટ બાબત છે। એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને એ અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો જે પણ આરોપીઓ છે એનો ભૂતકાળ જોશો તો ડઝનબંધ અસામાજિક પ્રવૃત્તિઓથી લઈ અને લૂંટધાડ મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે। એ સત્ય હકીકત છે। આ ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં અત્યંત ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ અને ઘાટ જેવા ગંભીર ગુનાઓનો પણ સમાવેશ થાય છે। આ અસામાજિક તત્વોએ જ કાયદો વ્યવસ્થા હાથમાં લઈને વિવાદ છેડ્યો હોવાનું સામે આવ્યું છે। આ મામલે અલ્પેશ કથિરિયાની ટીમ દ્વારા સરથાણા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી। પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ હવે વિરોધી ટોળકી સામે ગુનો દાખલ કર્યો છે। હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કાવતરા પાછળ અન્ય કોઈના ઇશારા છે।